શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની કથા. અધ્યાય 7મો, મણમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ અને વનડિયાની કથા. તો આપણે શરૂ કરીએ. અધ્યાય 7મો, મણમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ. સુતજી બોલ્યા, હે તપોધન ભાઈઓ, તમે જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને કર્યો હતો અને પછી શ્રી નારાયણ પ્રભુએ જે ઉત્તર આપ્યો હતો તે જ હું તમને કહું છું. નારદે પૂછ્યું, એ મણમાસનું અપાર દુઃખ જણાવી વિષ્ણુ ભગવાન મૌન રહ્યા. તે પછી, હે બદ્રીનાથ નારાયણ, તે પુરુષોત્તમ પરમાત્માએ શું કર્યું હતું તે હવે કહો. શ્રી નારાયણ બોલ્યા, હે પુત્ર નારદ, ગોલોકનાથ શ્રીકૃષ્ણ ભગવાને જે ગુહ્યવચન શ્રી વિષ્ણુને કહ્યું હતું તે જ હું કહું છું. દંભરહિત ઉત્તમ ભક્તને સર્વ કહેવું જોઈએ. પુરુષોત્તમનું એ વચન ઉત્તમ કીર્તિ કરનાર, પુણ્યકારક, ઉત્તમ પુત્ર આપનાર, ઘણા બધા પુણ્યોને આપનારું છે. માટે અનન્ય ભક્તિથી તે સાંભળવા જેવું અને આચરવા જેવું છે. શ્રી પુરુષોત્તમે શ્રી વિષ્ણુને તે વેળા કહ્યું, હે વિષ્ણુ, આ મણમાસનો હાથ પકડી તમે અહીં આવ્યા તે ઠીક કર્યું છે. આથી તમે લોકમાં કીર્તિ પામશો. તમે જે જીવને સ્વીકારો છો તેને મેં જ સ્વીકાર્યો છે અને એમ જાણીને તેને મારા જેવો સર્વોપરી કરીશ. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, 6 ઐશ્વર્યો, પરાક્રમો, ભક્તોને વરદાન આપવું અને બીજા જે ગુણોથી લોકમાં પુરુષોત્તમ તરીકે પ્રખ્યાત થયો છું તે સર્વે ગુણો આજથી આ મણમાસને અર્પણ કરું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ એવું પ્રસિદ્ધ નામ છે તે પણ, હે જનાર્દન, હું આને આપું છું. આનો સ્વામી પણ હું જ થાઉં છું. આના નામથી આખું જગત પવિત્ર છે અને મારી સમાનતા પામી આ મહિનો બીજા બધા મહિનાઓનો અધિપતિ થશે. વળી જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની પૂજા જપતપ, દાનવ્રત કરનાર સર્વ લોકોના દારિદ્રનો નાશ થશે. બધા મહિનાઓ તો કામવાળા છે પણ આને હું નિષ્કામ કરું છું. સર્વ લોકોને આ મોક્ષ આપનાર થશે. મહાભાગ્યશાળી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ તથા બીજા મહાત્માઓ જેને માટે આહાર રહિત તપશ્ચર્યા કરે છે, દ્રઢ વ્રતો ધારે છે, ફળ, પાંદડા તથા વાયુનો જ આહાર કરે છે, કામ, ક્રોધ ત્યાગી જીતેન્દ્રિય બની ચોમાસામાં પણ વગડામાં રહી ટાઢ તડકો સહન કરે છે તો પણ, હે ગરુડધ્વજ, તેઓ મારા અવિનાશી પદને પામતા નથી. પરંતુ જેઓ આ પુરુષોત્તમ માસની ભક્તિ કરશે, તેના પૂજાવ્રત કરશે, તેઓ તો માત્ર એક જ મહિનામાં ઘડપણ તથા મરણથી રહિત તે પરમપદને અનાયાસે પ્રાપ્ત કરશે. એવો મનુષ્ય મારી પાસે આવ્યા પછી જન્મમરણ, ભય, આધિ, વ્યાધિત્થા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો જ નથી. આવું વેદવચન સત્ય છે. આજથી આ મહિનાનો અધિપતિ હું થાઉં છું. આને હું જ પ્રતિષ્ઠા પમાડું છું અને આને પુરુષોત્તમ એવું મારું નામ પણ હું અર્પણ કરું છું. તેથી આ માસને પૂજનાર ભક્તોની ચિંતા રાત દિવસ મને જ રહેવાની. આ પુરુષોત્તમ માસ કરનાર ભક્તોની સર્વ કામનાઓ હું જ પૂરી કરવાનો છું. હે વિષ્ણુ, મારા પોતાના આરાધન કરતાં મારા ભક્તોનું આરાધન મને વધારે પ્રિય છે. અતિશય મૂઢ જેવા જે લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, દાન આદિ નહીં કરે, સત્કર્મો તથા સ્નાથી રહિત રહેશે અને દેવો તથા તીર્થો, બ્રાહ્મણોનો દ્વેષ કરશે તે દુષ્ટો દુર્ભાગી થઈ પારકા ભાગ્ય ઉપર જીવનારા થશે. જેમ સસલાને શિંગડું કદી હોઈ શકે નહીં, તેમ તેઓને સ્વપ્નમાં પણ કદી સુખ મળશે નહીં. જેઓ મને પ્રિય આ પુરુષોત્તમ માસને મણમાસ ગણી તેનો તિરસ્કાર કરશે અને ધર્મ આચરશે નહીં, તેઓ અધમ નરકવાસી બનશે અને કુંભીપાક નામના નરકમાં પડશે. ઉત્તમ ભાગ્યશાળી જે સ્ત્રીઓ પુત્ર સુખ તથા સૌભાગ્ય માટે પુરુષોત્તમ માસમાં સ્નાન, દાન તથા પૂજન આદિ કરશે તેઓને હું પોતે જ સૌભાગ્ય, સંપત્તિ, સુખ તથા પુત્ર આપનારો થઈશ. પણ જેઓ પુરુષોત્તમ માસનો અનાદર કરશે તેઓને સ્વામી સુખ, ભાઈ પુત્ર તથા ધનનું સુખ સ્વપ્નમાં પણ પ્રાપ્ત નહીં થાય. માટે બધા લોકોએ આ માસમાં સ્નાન, પૂજા તથા જપ આદિ વધારે કરવા અને શક્તિ અનુસાર દાન દેવું. જે મનુષ્ય આ પુરુષોત્તમ માસમાં ભક્તિથી મારું પૂજન કરશે તે ધન તથા પુત્રનું સુખ ભોગવી મરણ પછી ગોલોકમાં વાસ પ્રાપ્ત કરશે. મેં આ માસને સર્વ મહિનાઓમાં ઉત્તમ કર્યો છે.
માટે હે લક્ષ્મીવર, તમે આ અધિક માસની ચિંતા છોડી દઈ આ પુરુષોત્તમ માસને સાથે લઈ તમારા શ્રેષ્ઠ વૈકુંઠધામમાં જાઓ. શ્રીકૃષ્ણ ભગવાનનું એ રસિક વચન સાંભળી વિષ્ણુએ મેઘ જેવી કાંતિવાળા શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા અને પછી અતિશય આનંદપૂર્વક એ પુરુષોત્તમ માસને સાથે લઈ જલ્દી ગરુડ પર બેસી પોતાના વૈકુંઠ ધામમાં તે પધાર્યા અને તે દિવસથી મળમાસ પવિત્ર પુરુષોત્તમ માસના નામે ઓળખાવા લાગ્યો. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસને ઐશ્વર્યની પ્રાપ્તિ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, હવે આપણે વનડિયાની કથા સાંભળીએ. તો સોનપુર નામનું એક નગર હતું. નગરમાં એક કન્યા રહે. એનું નામ સોનબાઈ. આ સોનબાઈને 7 ભાઈ અને 7 ભાભી. 7 ભાઈની એકની એક બહેન એટલે લાડકી, એવી કે એનો પડ્યો બોલ ઝીલે. ભાભીઓ એને કાંઈ જ કામ ન કરવા દે, એટલે આખો દિવસ નવરીને નવરી. રસોઈ થાય એટલે જમી લે, પથારી થાય એટલે સૂઈ જાય. સોનબાઈ જેવી રૂપવાન, એવી જ ગુણવાન અને એવી જ ધાર્મિક. સવાર સાંજ દેવદર્શન જાય, દાન પુણ્ય કરે અને ભજન ભક્તિમાં લીન રહે. વ્રતે કરે અને ઉપવાસે કરે, કથા વાર્તાએ સાંભળે ને ધર્મધ્યાને કરે. એવામાં અધિક માસ આવ્યો. પાવન પુરુષોત્તમ માસ. જીવનના પાપ ધોઈ નાખવાનો પુણ્ય અવસર. 7 ભાભીઓએ વ્રત આદર્યા. સોનબાઈએ પણ વ્રત આદર્યું. ભાભીની સાથે જ નદીએ જઈ માથાબોળ સ્નાન કરે અને હાથમાં અક્ષત લઈ વાર્તા સાંભળે. આમ કરતા મહિનો પૂર્ણ થયો. એકમનો દિવસ આવ્યો. 7 ભાભી સોનબાઈને કહેવા લાગી કે નણંદબા રે નણંદબા, ચાલો વનડિયાની કથા તા સાંભળવા. જેણે વ્રત કર્યું હોય એણે વંડિયાની વાર્તા સાંભળવી જ પડે, નહીંતર વંડિયો નડે. આ સાંભળીને સોનબાઈ બોલી કે ના રે બાઈ, ના, મારે તો મારો પ્રભુ ભલો ને હું ભલી. ગુણ ગાઉં તો એક મારા ભગવાનના. બીજા કોઈની કથાએ ન સાંભળું ને વાર્તાએ ન સાંભળું. મારે તો કાંઈ પાપમાં પડવું નથી. ભાભીઓ સોનબાઈને બહુ સમજાવે છે, પણ સોનબાઈ માનતી નથી. આ જોઈને વનડિયો આના ક્રોધનો પાર ના રહ્યો. આ તો વંડિયો દેવ, કોપે તો દાંત વાળી દે અને રીઝે તો રાજ આપી દે. કંડે તો એવો કંડે કે ભલભલા સીધા દોર થઈ જાય. વંડિયાએ નક્કી કર્યું કે આ કુંવારી કન્યાના કપાળે એવું કલંક લગાડવું કે એનું જીવતર હરામ થઈ જાય. દિવસ આથમ્યો ને રાત પડી. સોનબાઈ પથારીમાં સૂતા છે ત્યારે વંડિયો વેર વાળવા આવી ગયો. એણે ભમરાનું રૂપ લીધું અને બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી એણે રૂપરૂપના અંબાર જેવા રાજકુમારનું રૂપા ધર્યું. અબીલ હાંટ્યા, ગુલાલ હાંટ્યા, અત્તર હાંટ્યા અને ગુલાબના ફૂલ પાથર્યા. એવી સ્થિતિ ઊભી કરી દીધી કે કુંવારી કન્યાને તો ધરતી માર્ગ આપે તો સમાઈ જવાની ઈચ્છા થઈ જાય. સવાર પડતાં જ નાની ભાભી સોનબાઈને જગાડવા આવી. અંદર પગ મૂકતા જ એની તો આંખ ફાટી ગઈ. એને તો ખાતરી થઈ ગઈ કે નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એ તો દોડતી ગઈ જેઠાણી પાસે. જઈને બધી વાત કરી. પાંપણના પલકારે આખાએ ઘરમાં ખબર પડી ગઈ અને સોનબાઈને બધા ફીટકાર આપવા લાગ્યા. આવી વાત તો પાંખ વગરના પંખી જેવી ગણાય. વાત લઈ જાય. સાંજ પડતા તો આખા ગામમાં વાત ફેલાઈ ગઈ અને બધાએ સોનબાઈના નામ પર થૂ થૂ કરવા લાગ્યા. આ તો 1000 મોઢાવાળું જગત કહેવાય. આમે બોલે ને તેમે બોલે, સતી સીતાને કલંક લગાડે. 7 વહુઓ એક થઈ ગઈ અને પોતપોતાના ધણીને વાત કરી. વાતમાં સારી પેઠે મીઠું મરચું ભભરાવ્યું. આ તો આખા કુળનું નાક જાય એવી વાત. 7ની આંખોમાં આગ વરસવા લાગી. ગયા બહેન પાસે અને ત્રાડ પાડીને કહ્યું કે સાચું બોલી નાખ. કોણ છે તારી પાસે આવનાર? નામ જણાવ એનું, નહીંતર ધડથી માથું જુદું થઈ જશે. બિચારી સોનબાઈ તો સાવ નિર્દોષ હતી. એણે માથે હાથ મૂકીને કહ્યું, મારા પ્રભુના સોગંધ, સપને મેં પુરુષનો વિચાર કર્યો હોય તો અત્યારે જ મારો જીવ નીકળી જાય. જો વિશ્વાસ ન આવતો હોય તો ખુશીથી મારું માથું ઉતારી લો. ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. સાંભળેલી વાત પર વિશ્વાસ કરવો કે ન કરવો.
ખાતરી કર્યા વગર બેનની હત્યા કરીએ તો નરકે જવું પડે. પહેલા વાતની ખાતરી તો કરવી જ પડે. સાતે ભાઈઓએ રાત આખી જાગીને ઉઘાડી તલવારે ચોકી કરવાનું નક્કી કર્યું. મધરાત થઈ. સાતે ભાઈઓ ઉઘાડી તલવારે આંટા મારે છે. અંદર સોનબાઈ ઘસઘસાટ ઊંઘે છે. મધરાત થતાં જ વંડિયો ભ્રમરનું રૂપ લઈને આવ્યો અને અબીલ ગુલાલ છાંટીને ગુલાબના ફૂલ પાથરવા લાગ્યો. ગુલાબની મહેક આવતા જ સાતે ભાઈઓએ તિરાડમાંથી અંદર જોયું. રૂપાળા રાજકુંવરને જોતા જ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વંડિયા સામે તલવાર ઉગામીને પૂછવા લાગ્યા કે કોણ છે તું? માનવ છે કે દાનવ છે? ગંધર્વ છે કે કિન્નર છે? યક્ષ છે કે દેવ છે? જલ્દી બોલ, નહીંતર તલવારના એક ઘાએ માથું જુદું થઈ જશે. આ સાંભળીને વંડિયો હસીને બોલ્યો કે મારું નામ વંડિયો દેવ. શસ્ત્ર મને મારી ન શકે. શસ્ત્રો મારો વાળ પણ વાંકો ન કરી શકે. રીઝું તો રાજ આપું અને ખીજાઉં તો ખેદાન મેદાન કરી નાખું. તમારી બહેને મારી વાર્તા સાંભળવાની ના પાડી એટલે વેર વાળવા આવ્યો છું. આ સાંભળીને સાતે ભાઈઓ ઠંડાગાર થઈ ગયા અને વિનયથી પૂછવા લાગ્યા કે હે દેવ, શો ઉપાય કરીએ તો તમે પ્રસન્ન થાઓ? ત્યારે વંડિયો બોલ્યો કે એક ઉપાય છે. જો સોનબાઈ વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યા પછી ભક્તિભાવપૂર્વક મારી વાર્તા સાંભળે તો અવશ્ય દોષમુક્ત થાય. હે વંડિયા દેવ, અમારી બેન તમે કહેશો એ પ્રમાણે જરૂર કરશે, પણ એના કપાળે જે કલંક લાગ્યું છે કેમ કરીને દૂર થાય? ગામના મોંઢે ગળું કઈ રીતે બાંધવું? એનો ઉપાય છે. વંડિયો બોલ્યો, નગરના રાજાએ કુળદેવીનું શિખરબદ્ધ મંદિર બનાવરાવ્યું છે. એના પર સુવર્ણનો કળશ ચઢાવવાનો છે. આ કળશ સતી સ્ત્રી વગર કોઈ ચઢાવી ન શકે. રાજા ઢંઢેરો પીટાવીને સ્ત્રીને બોલાવશે ત્યારે સોનબાઈને મોકલજો. સોનબાઈ કળશ ચઢાવશે એટલે એના સતનું આખા ગામને પ્રમાણ મળી જશે. સત્યનું તેજ ઝળહળશે અને કલંકની કાલીમાં દૂર થશે. સાતે ભાઈઓએ વંડિયાને મસ્તક નમાવીને પ્રણામ કર્યા. વંડિયો હસતો હસતો અંતર્ધ્યાન થઈ ગયો. સવાર પડી એટલે સોનબાઈએ વંડિયાના કહેવા પ્રમાણે વાડને પાડું, પાળને પૂરી, લહેરને લાડુ અને રંકને રોટલો આપ્યો. પછી અત્યંત ભક્તિભાવથી વંડિયાની વાર્તા સાંભળી. તત્કાળ એ વંડિયાના દોષમાંથી મુક્તિને પામી. આ બાજુ મંદિરનું કાર્ય પૂર્ણ થતાં જ રાજાએ રાજ જ્યોતિષીને તેડાવ્યા અને પૂછવા લાગ્યા કે હે મહારાજ, મંદિરનો કળશ ચઢાવવાનો છે તો એ માટે શું કરવું એ કૃપા કરીને કહો. રાજ જ્યોતિષીએ શાસ્ત્રમાં ગ્રહ નક્ષત્ર અને તિથિવાર જોયા. પછી કહ્યું કે હે રાજન, કળશ તો સતી સ્ત્રીના હાથે જ ચઢે. જે સ્ત્રી વાવમાંથી કાચા સૂત્રના તાંતણે ચાળણીમાં નીર સિંચે અને એ જળ સુવર્ણ કળશને છાંટીને કળશને સ્પર્શ કરે તો કળશ આપોઆપ ચઢી જાય. પણ હે રાજન, આ જગતમાં આવી સતી સ્ત્રી મળવી દુર્લભ છે. છતાં ઢંઢેરો પીટાવી જુઓ, કુળદેવીની કૃપા હશે તો અવશ્ય કોઈ સતી મળી જશે. તત્કાળ રાજાએ ઢંઢેરો પીટાવ્યો. ઢંઢેરો સાંભળીને બધી સ્ત્રીઓ એકબીજાના મોં સામે જોવા લાગી. આ તો સતના પારખા કહેવાય. હસતા મુખે અગ્નિ પરીક્ષા આપવાની. જો કળશ ન ચઢે તો ગામ આખામાં ફજેતો થાય. આ બાજુ સોનબાઈ સાતે ભાઈ ભાભીઓ સાથે દરબારમાં આવી અને રાજાને કહેવા લાગી કે હું કળશ ચઢાવીને મારા સતીત્વનું પ્રમાણ આપીશ. એની વાત સાંભળીને દરબારીઓ ખડખડાટ હસવા લાગ્યા પણ સોનબાઈ દ્રઢ રહી. બીજા દિવસે સોનબાઈનો ફજેતો અને તમાશો જોવા આખું નગર ભેગું થયું. બધા તાળી દઈ દઈને વાતો કરતા હતા કે આજ સોનબાઈના સતીત્વની પોલ ખુલી જશે, એનો ફજેતો થશે. સોનબાઈએ પ્રભુનું સ્મરણ કર્યું અને વંડિયા દેવનું નામ લઈને ચાળણી સાથે કાચા સૂત્રનો દોરો બાંધીને વાવમાં નાખી અને નીર સિંચવા લાગી. જોનાર તો ચકિત થઈ ગયા. બધાની આંખો ફાટી ગઈ. સોનબાઈના સતીત્વનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈએ ચાળણીમાંથી જળ લઈને કળશ પર હાંટ્યું અને જમણા હાથ વડે સ્પર્શ કર્યો. તત્કાળ કળશ સડસડાટ કરતો શિખર પર ચડી ગયો. આખું નગર સોનબાઈના ગુણગાન ગાવા લાગ્યું. સત્યનો જય જયકાર થવા લાગ્યો. સોનબાઈ સાતે ભાભીઓ સાથે મળીને ગાવા લાગી. વંડિયા તું વંડીશમાં, ભાઈની બેનને કંડીશમાં, કૂડા કલંક ચઢાવીશમાં.
સતમા વહેમ જગાડીશમાં રીઝે તો તું આપતો રાજ, બગડેલા સુધારતો કાજ, તું ખીજાય તો વાળે દાટ, ચો દિશ ગુંજે તારી હાક, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણોના દાસ. પુણ્ય ફળ્યાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વંડ્યા દેવ, તમે જેવા સોનબાઈને ફળ્યા, એવા તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. જય વંડ્યા દેવ. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.